સુરતમાં કાપોદ્રામાં ઢોર પકડતી ટીમ સાથે બબાલ થઈ 2 મહિલા સહિત 4 લોકોએ દાદાગીરી કરી જીવલેણ હુમલો કરીને પકડેલા ઢોર છોડાવી લીધા। સમગ્ર મામલે મનપાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ઢોર પકડવા માટે ઢોર પાર્ટી આવે પરંતુ તેમનું કોઈ સાંભળતું જ નથી, કારણ કે જે ઢોરને છોડાવી જાય છે તે આ રીતે બબાલ કરતા હોય છે। સુરતના કાપોદ્રામાં ઢોર પકડતી ટીમ સાથે બબાલ થઈ છે। 2 મહિલા સહિત 4 લોકોએ દાદાગીરી કરી અને પોતાના ઢોર છોડાવી ગયા, જીવલેણ હુમલો કરીને પકડેલા ઢોર છોડાવી ગયા હતા। ત્યારે ઢોર પાર્ટી કેટલા પણ ઢોર પકડે પરંતુ આ લોકો દાદાગીરી કરીને પોતાના ઢોર છોડાવી જાય છે અને તેમના પર કોઈ કાર્યવાહી પણ થતી નથી। એફઆઈઆર કર્યો, પોલીસ કેસ કરી દે, પોલીસ કેસ કરી દે બેન, યાદ રાખજો। ઓલા બધાના વિડીયો ઉતાર, બધાના વિડીયો ઉતાર, આનો વિડીયો ઉતાર, આ જેટલા છે ને બધાનો વિડીયો ઉતાર। પીસીઆર બોલાવતો જો સાંભળી રાખજો, તબેલા પર જવાને જ્યાં લઈ જાય ત્યાં જવાને તબેલા પર જવાને બધી પાર્ટી અહીંયા બોલાવ, એફઆઈઆર કરી દો। મારજો દાંતેલું, મારજો માર દાંતેલું, મારજો માર દાંતેલું, મારજો ગિરીશભાઈ તમે છોડી દો, ગિરીશભાઈ તમે છોડી દો, એ જવા દે। તબેલા પર ચાલો, એની બાઇક કેટલી છે એ લોકો તબેલા પર જીપસી લઈ લે, લઈ લો, જ્યાં હોય ત્યાં લઈ લો, ત્યાં લઈને જાય છે, ત્યાં લઈને જાય છે, ક્યાં લઈને ક્યાં જાય છે? તબેલા પર ચાલતું, તબેલા પર આવી, તું તબેલા પર આવી, ગિરીશભાઈ ઉભા રહ્યો, ગિરીશભાઈ ઉભા રહ્યો, તમે મારજો હા ઉતારે વિડીયો તું આપી રહ્યા, પીસીઆર બોલાવો, વિડીયો ઉતારે ઉતારે, હાથ નો ડાલતી, હાથ નો ડાલતી, મર્ડરનો કેસ લખાવો, વિડીયો ચાલુ જ છે। ઉપર હું 100 નંબર પર કોલ કરું છું, પીસીઆર બોલે નંબર પર કોલ કરું છું, 100 નંબર પર કોલ કરીને પીસીઆર ચાલો ને પેલા તબેલો ક્યાં છે ખબર પડે ને। હવે જોઈએ આપણે, મારો મોબાઈલ તૂટી ગયો છે, એનો ખર્ચો બધો લેવાનો છે, બરાબર? તો રખડતા ઢોરથી લોકો હેરાન પરેશાન છે અને રખડતા ઢોરને પકડવા માટે જે ઢોર પાર્ટી આવે છે તેની આ સ્થિતિ છે। ત્યારે હવે ઢોર પાર્ટી આવે તો તેમની સાથે તેમને સશસ્ત્ર પોલીસ રાખવી પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે રખડતા ઢોર જો પકડીને લઈ જાય તો આ રીતે તેના જે ઢોર માલિકો છે તે દાંતરડું બતાવીને અને પોતાના ઢોર છોડાવી જાય છે।